કેમ છો બાલ દોસ્તો? અહીંયા હું વૃક્ષ ઉપર ચડ્યો છું. મોટા વૃક્ષ ઉપર. આમ તો જો હું કેટલો બધો ઊંચે ચડી ગયો છું. હે અહીંયા ચડ્યો છું તો મારે ખ્યાલ રાખવો જોઈએ. શું કે આવા મોટા વૃક્ષ ઉપર ચડીએ ત્યારે આપણે પડી ન જઈએ એનું ખ્યાલ રાખવો જોઈએ. તમારે આવો પ્રયાસ કરવાનો નથી, બરાબર? કેમ છો? તો આવા વૃક્ષ ઉપર ચડી અને આપણે એમના ફળને આ રીતે આપણે આપી શકીએ. જો આ વૃક્ષનું ફળ છે, લ્યો ખાવ. અને આ એમનું પર્ણ, આ પર્ણને ગોળ ભૂંગળો વાળી તમે ક્યારે એમની પકોડી વગાડી છે? હે જો વાગે છે. સંભળાય છે? બરાબર. તો તમારે શરૂઆતમાં નાનું વૃક્ષ હોય ને, નાનકડું એવું ઝાડ, એના ઉપર ચડાય અને મોટા વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરો તો તમારા પેરેન્ટ્સની હાજરી હોવી જોઈએ. એમને પૂછીને એમના માર્ગદર્શન હેઠળ જ ચડવું જોઈએ. નહીતર શું થાય, જો આ ડાળ ભાંગી ગયો હોય તો આપણે પડી જઈએ. બરાબર. ચાલો હવે હું ધીમે ધીમે નીચે ઉતરી જઈશ. તો જોયું બાલ દોસ્તો, અહીંયા દિનેશ સર જે છે એ એક વનસ્પતિ ઉપર ચડ્યા છે અને આ વનસ્પતિ આપણને ઘણી બધી વનસ્પતિ બતાવી હતા. તો આ જે વનસ્પતિ છે એ આપણને કેટલી બધી ઉપયોગી હોય છે. વનસ્પતિ આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, ખોરાક આપે, આપણી સિવાય બીજા ઘણા બધા પ્રાણીઓ પણ એમના ઉપર જ નપતા હોય છે. જમીનનું ધોવાણ અટકાવે, લાકડું પૂરું પાડે. વનસ્પતિમાંથી જ ઘણા પ્રકારના પદાર્થો છે એ અસ્તિત્વમાં આવતા હોય છે. સાથે સાથે આપણે જેમ શ્વાસ લઈએ ને, આમ ત્યારે કયો હવા અંદર કઈ હવા લઈએ છીએ? તો કે ઓક્સિજન યુક્ત હવા અંદર લઈએ છીએ. અને બહાર આપણે જ્યારે શ્વાસ છોડીએ ત્યારે ત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર છોડીએ છીએ. તો આ ઓક્સિજન યુક્ત હવા, આ હવામાં ઓક્સિજનનું પ્રમાણ કોણ વધારે છે? આ વનસ્પતિ વધારે, વિદ્યાર્થી મિત્રો. અને હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આપણે છોડી છે એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કોણ ઘટાડે? તો કે આ વનસ્પતિ ઘટાડે. એમના શ્વાસોશ્વાસની ક્રિયામાં વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન આપણને છૂટો પાડી અને આપણને હવામાં શુદ્ધ ઓક્સિજન આપે. તો હવાને ચોખ્ખી રાખે, પ્રદૂષણ ઘટાડે. તો આવી વનસ્પતિ આપણને કેટલી બધી ઉપયોગી છે. તો આપણે આ વનસ્પતિ વિશે જાણવું ન જોઈએ? આપણો કોઈ મિત્ર આપણે બનાવ્યો તો મિત્ર વિશે કેટલી બધી આપણે માહિતી મેળવીએ છીએ. એમ વનસ્પતિ પણ આપણા મિત્રો છે. એટલે જ અહીંયા મેં કીધું છે, સેવ ટ્રી સેવ લાઈફ. જીવન બચાવવું હોય તો આપણે વૃક્ષોને પણ બચાવવા પડે, વનસ્પતિને પણ બચાવવા પડે. તો આપણે આ વનસ્પતિ વિશે જાણવું છે. ગેટિંગ ટુ નો પ્લાન્ટ્સ. ચાલો આપણે આ વનસ્પતિ વિશે જાણીએ. વનસ્પતિ વિશે જાણકારી મેળવીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ વિશે જાણકારી મેળવીએ. ગેટિંગ ટુ
નો પ્લાન્ટ. પ્લાન્ટ્સ એટલે વનસ્પતિ. વનસ્પતિ એમના વિશે આપણે માહિતી મેળવી છે. તમે વિદ્યાર્થી મિત્રો, આપણે આજુબાજુ જો નજર નાખો તો તમને આ વનસ્પતિ ક્યાંય ને ક્યાંય કેટલાય પ્રકારે જોવા મળી જતી હોય છે. આપણે જતા હોઈએ ત્યારે કેટલીક વનસ્પતિ છે તમને નાની નાની જોવા મળે, કેટલીક મોટી મોટી વનસ્પતિ જોવા મળે, કેટલીક વનસ્પતિ છે એકદમ માત્ર ધબ્બા જેવી જોવા મળે, કેટલીક વનસ્પતિને મોટા મોટા ફળ આવ્યા હોય જે આપણને ખાવાની બહુ મજા આવે. કેટલીક વનસ્પતિ એવી હોય કે જેમને પુષ્પ આવેલા હોય છે, કેટલીક વનસ્પતિને પુષ્પ નથી આવતા, અલગ અલગ કલરના તમને પુષ્પ જોવા મળે. કેટલીક વનસ્પતિના પર્ણો છે એ મોટા મોટા જોવા મળે, કેટલીક વનસ્પતિના થડ મોટા મોટા જોવા મળે, તો કેટલીક વનસ્પતિ છે જે છે એ એકદમ પતલી જોવા મળે. તો આ બધી કેટલી બધી વિવિધતા છે. જો આપણે કોઈ પાર્કની મુલાકાત લઈએ તો તમને એ બધી ખ્યાલ આવે. કોઈ આપણે બગીચાની મુલાકાત લઈએ, કોઈ જંગલની મુલાકાત લઈએ તો વનસ્પતિ વિશે તમે જાણી જાણીને થાકી જાઓ. એટલી બધી વિવિધતા. આખી એક વનસ્પતિની અલગ જ દુનિયા છે. આપણે તો માત્ર આપણી આજુબાજુ હવે જે વધી ઘટી વનસ્પતિને જ બચવા દીધી છે. ઘણી ખરી વનસ્પતિ તો આપણે નાશ પમાડી દીધી છે. મોટા મોટા સિમેન્ટના જંગલો બનાવી દીધા છે. સમજો છો ને? આપણે મકાન બનાવીએ તો જે વૃક્ષો હોય એને કાપી નાખીએ છીએ અને ત્યાં આપણે મકાન બનાવીએ. એ સિમેન્ટનું વૃક્ષ કહેવાય, મકાન. એટલે હકીકતમાં તો વનસ્પતિ એ એક પ્રકારનું સજીવ છે. એમને પણ અહીંયા જીવવાનો હક છે અને એ આપણા માટે ફાયદાકારક પણ છે. બધા જ પ્રાણીઓ માટે વનસ્પતિ છે એ ફાયદાકારક છે. હવે મારે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા વનસ્પતિ વિશે જાણકારી મેળવવા માટે મારે તમને એક પાર્કની શેર કરાવવી છે. આ પાર્ક ક્યાંનો છે તમને ખબર છે? આપણી સ્કૂલનો જ છે. આપણી સ્કૂલની અંદર રહેલી વિવિધ વનસ્પતિઓ, ઘણા પ્રકારની વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો. આ વનસ્પતિની હું તમને શેર કરાવીશ. ચાલો મારી સાથે. તમે વિદ્યાર્થી મિત્રો આ બધાને ઓળખો છો? આ બધા જ ના નામ આવડે છે તમને? અમને શું કહીએ છીએ આપણે? જો કેવું ઘટાદાર જંગલની ઝાડી હોય એવું લાગે આપણને. જો શું તમે આ બધાને ઓળખો છો? એમના રંગ, રૂપ, આકાર, એમના આધારે એમને કઈ કઈ શ્રેણીમાં વિભાજન કરી શકીએ? આપણે એમને વિભાજિત કરવા હોય તો આપણે એમની કઈ શ્રેણીમાં એમને વિભાજન કરી શકીએ? તો ચાલો આપણે એમનો પરિચય મેળવીએ. અહીં બાલ દોસ્તો મોટું આ વડનું વૃક્ષ છે. જો કવડું મોટું વડનું વૃક્ષ છે. આ વડના વૃક્ષમાં કયા કયા ભાગો આવેલા છે? તો જો સૌ પ્રથમ તો અહીંયા પર્ણો દેખાય છે આપણને, પછી ડાળીઓ છે, પ્રકાંડ છે અને પછી મૂળ આવે. તો ચાલો આપણે દરેક ભાગનો પરિચય મેળવીએ. આ વડના વૃક્ષમાં સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે? અહીંયા જો કેટલા બધા મૂળ છે. જો આ જે છે વડનું વૃક્ષ, એમના આ મૂળ છે. જો આ જમીન સાથે જકડાયેલા છે. જો
આ જમીન સાથે જકડાયેલા છે. જો જો ખેંચીએ તો પણ આ નીકળે નહીં. જો આ દૂર દૂર સુધી ફેલાયેલા હોય તો આ શું છે? મૂળ. મૂળ એ જમીન સાથે જકડાયેલા હોય. પછી આ થડ છે, જો જેને આપણે પ્રકાંડ કહીએ. આ એમનું પ્રકાંડ છે, વડના વૃક્ષનું પ્રકાંડ. જો આ શું છે? પ્રકાંડ. અને પ્રકાંડ પછી આ એમની ડાળીઓ છે. તમે જોઈ શકો આ પ્રકાંડ પછી એમની ડાળી છે. હા, અમને ડાળી કહેવામાં આવે. પ્રકાંડની ગાંઠ હોય ત્યાંથી નીકળે એમની ડાળી છે. અને આ એમના પર્ણો છે. જો આમને શું કહીએ આપણે? પર્ણો. આ વડના વૃક્ષના પર્ણો છે અને આ એમની ડાળી છે. તો કેટલા ભાગ થયા? વડને કેટલા ભાગ થયા? તો કે શરૂઆતમાં આ મૂળ હોય, મૂળ પછી પ્રકાંડ, પછી આ ડાળી અને પછી આ પર્ણો. અને જે બીજા કેટલાક વૃક્ષો હોય તો એમને પુષ્પ પણ આવે છે. ચાલો એવું વૃક્ષ જોઈએ આપણે. આ વડના વૃક્ષનું જો ફળ છે. જો અને શું કહો તમે? ટેટા કહીએ ને આપણે, એ છે. આ ફળ ક્યારે આવે? તો કે એમને પુષ્પ આવે પછી ફળ આવે. ચાલો આપણે પુષ્પવાળા વૃક્ષને જોઈએ. અહીંયા જુઓ, ચમેલી છે. આ ચમેલીમાં સૌ પ્રથમ અહીંયા શું હોય? મૂળ હોય. મૂળ પછી અહીંયા આપણે ઊંડું ખોદીએ તો આપણને ખ્યાલ આવે. અહીંયા મૂળ આવે. જો અહીંયા મૂળ છે, દેખાય છે? હા, છે ને, આ એમના મૂળ છે. જો ઝીણા ઝીણા. અને પછી આ પ્રકાંડ. અને પ્રકાંડ પછી આ ડાળીઓ છે એમની. જો નાની નાની ડાળીઓ. પછી પર્ણો. આ એમના પર્ણો છે. પર્ણ પછી આ એમના પુષ્પો છે. કેવા પુષ્પો છે? સફેદ રંગના. આ એમની કલીઓ છે, પુષ્પની કળી. આનો પણ આપણે પરિચય મેળવવાના છીએ. આ કલીમાંથી પુષ્પ બને. તમે કેમ નાના બાળક હતા એમાંથી હવે મોટા થયા, યુવાન થશો, વૃદ્ધ થશો, એમ વૃક્ષને પણ એવું જ હોય. એમની પણ અલગ અલગ અવસ્થા હોય છે. પછી એમને ફળ પણ આવતા હોય છે. તો આવા ફળવાળા વૃક્ષો જોઈએ. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, વૃક્ષને પુષ્પ આવે, પછી પુષ્પ પછી ફળ પણ આવતા હોય છે. આ ટાઈપના અલગ અલગ ટાઈપના ફળ આવતા હોય છે. હવે બાલ દોસ્તો, અહીંયા જે આ વનસ્પતિ દેખાય છે ને, આ વનસ્પતિને આપણે 3 ભાગમાં વિભાજિત કરેલી હોય છે. તો કયા 3 ભાગ? તો કે એક તો વૃક્ષ, પછી છોડ અને શ્રુપ. તો આ જે અત્યારે અહીંયા જે દેખાય છે ને, આ વનસ્પતિ, આ વડનું વૃક્ષ છે. તો તમને એમ થાય, દિનેશ સર તમે અમને વડનું વૃક્ષ કેમ કીધું? તો કે જો વૃક્ષ હોય ને એ આપણી કરતાં ઊંચું હોય. આ વડ છે એ જો કેટલો બધો ઊંચો છે. પહેલી વાત, આનામાં વૃક્ષનું લક્ષણ છે. કેમ? તો કે આપણી કરતાં એ ઊંચું છે. પછી બીજું, એમનું જે થડ છે, આ પ્રકાંડ, એ પ્રકાંડ છે એ બ્રાઉન કલરનું હોય અથવા એ સૂકું હોય. જો સૂકું છે, આ લીલું નથી દેખાતું. આમ નખ ખૂતાડું છું ને હું એમાં, તો ભાગ્યે જે લીલું દેખાય છે, બાકી તમને બ્રાઉન કલરનું સુકાઈ ગયું હોય ને એવું લાગે એમનું થડ. પછી આમનું જે આ થડ છે, આ થડને હું આમ બથમાં નથી ભરી શકતો. જો મારે બથમાં ભરવું હોય તો મારે બથમાં આવતું પણ નથી. બરાબર? એટલે એનું થડ છે બહુ મોટું છે, એટલે બરાબર જાડું છે. એટલા માટે એમને વૃક્ષ કહેવાય. એક તો વૃક્ષના લક્ષણ શું? તો કે એ આપણી કરતાં ઊંચું હોય. બીજું, એમનું થડ બહુ જ જાડું હોય. પછી એમનું પ્રકાંડ જે છે એ સૂકું દેખાય આપણને. એ પ્રકાંડ છે એ કેવું દેખાય? સૂકું દેખાય. એ એમના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? હવે આપણે શ્રુપની માહિતી મેળવીએ. શ્રુપ કોને કહેવાય? ચાલો હવે બાલ દોસ્તો, આ જે છે એ લીંબુની વનસ્પતિ છે.
હવે આમને આપણે શ્રુપ કહી શકીએ, ઝાડ કહી શકીએ કે છોડ કહી શકીએ? હે તો કે જો આમને આપણે બથ ભરીને પકડી શકીએ છીએ. જો એમનું જે પ્રકાંડ છે એમને હું પકડી શકું છું બથ ભરીને, મતલબ કે જાડું નથી. પછી એટલે આ વૃક્ષ તો નથી. પછી તો કે એ બ્રાઉન કલરનું, કથ્થઈ રંગનું સુકાઈ ગયેલું એમનું પ્રકાંડ છે. તો કે હા છે, બરાબર. અને એ સામાન્ય રીતે એમનું જે પ્રકાંડ છે એમની પાસેથી જ ડાળીઓ નીકળી છે. જો આ એમની ડાળીઓ બધી જો એ પ્રકાંડ પાસેથી જ નીકળે છે, અહીંથી પ્રકાંડ પાસે. અને એ મજબૂત છે, આ મજબૂત છે. એટલે આને આપણે શ્રુપ કહી શકીએ. અને એમની હાઈટ જુઓ, ઊંચાઈ જુઓ, મારા કરતાં થોડીક ઊંચી છે. હકીકતમાં જે શ્રુપ હોય એ આપણા લેવલમાં હોય, આપણી કરતાં સહેજ ઊંચું હોય, બરાબર. અને વૃક્ષ તો અતિશય ઊંચું હોય, પરંતુ અહીંયા આ લીંબુનું જે વનસ્પતિ છે એ એટલી બધી ઊંચી નથી, મારા કરતાં એટલી બધી ઊંચી નથી. જુઓ મારી જેટલી જ છે આમ જોઈએ તો. એટલે આને આપણે શ્રુપ કહીએ છીએ. કેમ તો કે એમની હાઈટ, એમની ઊંચાઈ આપણી જેટલી જ છે અથવા આપણી કરતાં થોડી ઊંચી છે. પછી એમનું પ્રકાંડ છે એ પતલું હોય છે, એ કથ્થઈ રંગનું હોય છે, સુકાઈ ગયેલું હોય એવું જ હોય. અને એના પ્રકાંડ પાસેથી જ એમની ડાળીઓ નીકળતી હોય છે અને એ મજબૂત હોય છે. જો આ મજબૂત ડાળીઓ હોય છે તો એ શ્રુપ કહેવાય, બરાબર. તો અહીંયા આપણે વૃક્ષ અને શ્રુપનો પરિચય મેળવો. હવે આપણે છોડનો પરિચય મેળવવો. ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ગુલાબનો છોડ છે. અરે તમને એમ થતું હશે કે દિનેશ સરે આમને સીધો છોડ કેમ કહી દીધો? તો કે ગુલાબનો છોડ હોય ને અથવા છોડના લક્ષણો શું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે એમનું જે પ્રકાંડ હોય, આ પ્રકાંડ, આ જો એમનું પ્રકાંડ છે, અહીંથી શરૂઆત તમે જુઓ ને મૂળ પાસેથી, આ એ પ્રકાંડ લીલા રંગનું હોય, લીલું હોય. પ્રકાંડ કેવું હોય? લીલું. તમે આને નિરખીને જુઓ તો તમને ખ્યાલ આવે. આમનું જે પ્રકાંડ છે એ કેવું છે? જો લીલું છે, પ્રકાંડ લીલું છે. પછી બીજું એ પતલું હોય, તો પતલું પણ છે. સાથે સાથે એમને ડાળીઓની સંખ્યા ખૂબ ઓછી હોય. આ વનસ્પતિને ડાળીઓની સંખ્યા ઓછી હોય. જો એમની ડાળીઓ ઘણી બધી ઓછી છે. સીધું પ્રકાંડ જ બહાર આવે છે ને એમને પર્ણો હોય, પ્રકાંડ સાથે જ એમના પર્ણો હોય એવું લાગે તમને. એમને ડાળીઓ ઓછી હોય તો છે જ, પણ ઓછી હોય. સાથે સાથે એમનું પ્રકાંડ લીલું હોય, એમની ડાળીઓની સંખ્યા ઓછી હોય અને એ કુમળો હોય. જો તરત જ વળી જાય. જો કુમળો છોડ વાળો તેમ વળે, આપણે કહીએ ને, નાના બાળક જેવું કામ હોય છે છોડનું. અને એમને જો પુષ્પ આવ્યા છે, ગુલાબનું પુષ્પ, આ ગુલાબનું પુષ્પ છે. અને એ એમના પર્ણો પણ જો નાના નાના છે. તો આ શું છે? છોડના લક્ષણો ફરીથી કહેશું. એમનું પ્રકાંડ પતલું હોય, પછી એમને ડાળીઓની સંખ્યા ઓછી હોય, એમનું પ્રકાંડ છે લીલા રંગનું હોય, બરાબર, સુકાયેલું હોતું નથી. અને સાથે સાથે એ કુમળું હોય અને એમની ઊંચાઈ છે એ આપણી કરતાં ઓછી હોય તો જ એને છોડ કહી શકીએ. જો મારી કરતાં એમની ઊંચાઈ જો ઓછી છે અથવા વધીને આપણી જેટલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ છોડ છે એમની ઊંચાઈ પણ આપણી કરતાં નાની હોય, નીચી હોય, બરાબર. આમની ઊંચાઈ જો મારા કરતાં નીચી છે અથવા વધીને આપણી જેટલી હોય તો જ એને છોડ કહી શકીએ આપણે. આપણી કરતાં વધારે ઊંચાઈ હોય તો એને આપણે શ્રુપ કહીએ અથવા વૃક્ષ કહીએ. વૃક્ષની ઊંચાઈ છે એ આપણી કરતાં અનેક ગણી ઊંચી હોય છે અને એક શ્રુપ છે એ આપણી જેટલો અથવા આપણી કરતાં સહેજ ઊંચું હોય છે. અને છોડ એ આપણી કરતાં પણ નીચું હોય, બરાબર. તો આ છોડ છે, ગુલાબનો છોડ. જો એમનું પ્રકાંડ છે એ પતલું છે, પછી લીલા રંગનું છે અને સાથે સાથે એ એમના પ્રકાંડ પાસેથી જ ડાળીઓ નીકળેલી છે અને એ ડાળીઓની સંખ્યા પણ ઘણી બધી ઓછી હોય. પછી એમની એ કુમળો હોય, જેમ વાળીએ એમ વળે. જો એમને આસાનીથી આપણે વાળી શકીએ છીએ. જો એટલે આ જે ગુલાબનો છોડ છે આને છોડ કહી શકીએ આપણે, કારણ કે આપણી કરતાં નાનું હોય, આપણી જેટલું હોય વધી, અને એમનું પ્રકાંડ છે લીલું હોય, એને પતલું હોય અને સાથે સાથે એમની ડાળીઓની સંખ્યા પણ ઓછી હોય અને એ કુમળો હોય એટલે એમને છોડ કહેવામાં આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે વનસ્પતિ છે એ જુઓ તો ભાઈ, અહીંયા જુઓ આ બધી વનસ્પતિ એ જમીન ઉપર પોતે આમ ઊભી નથી રહી શકતી. જો એમનું પ્રકાંડ જુઓ કેટલું બધું નબળું છે. એમનું પ્રકાંડ જુઓ તમે, અમને હું ખેંચીશ. જો એ પોતે આમ જમીન ઉપર ઊભી નથી રહી શકતી, એ પડી જાય છે.
એટલે જો એમની પાસે અહીંયા મૂળ છે, અહીંયા મૂળ છે, અહીંયા એ જમીન ઉપર આ રીતે ફેલાતી ચાલે, વિકાસ પામે. એટલે એમને ભૂપ્રચારી કહેવામાં આવે. જમીનનો આધાર લઈને એ વિકાસ પામે છે. તો આવી વનસ્પતિને આપણે શું કહીએ? ભૂપ્રચારી વનસ્પતિ. બરાબર. જો આ પોતે ઊભી નથી રહી શકતી, એટલે એ અલગ અલગ જગ્યાએ મૂળ કાઢી અને જમીન ઉપર એ પોતાનો વિકાસ કરે છે. તો આ વનસ્પતિ કઈ છે? ભૂપ્રચારી વનસ્પતિ. જમીન ઉપર વિકાસ પામે, જમીનનો એ આધાર લઈને એ વિકાસ પામી શકે, પોતાની રીતે એ ઊભી ન રહી શકે. આપણે કમર નબળી પડી ગઈ હોય તો શું થાય? આપણે ઊભા ન રહી શકીએ, ટટ્ટાર ન બેસી શકીએ, આપણે આડું પડી જવું પડે, જમીનનો સપોર્ટ લેવો પડે. એવી જ રીતે આ વનસ્પતિને પણ એવું જ છે. જો એ આની જેમ એનું પ્રકાંડ મજબૂત નથી, આનું પ્રકાંડ જો મજબૂત નથી, એટલે એ શું કરે? જમીન ઉપર આમ આધાર લેતું એ વિકાસ પામે. તો એમને ભૂપ્રચારી વનસ્પતિ કહેવાય. પછી એવી જ રીતે આવી વનસ્પતિ જે છે એ જો કોઈ આવી રીતની કોઈ દિવાલ છે અથવા વૃક્ષ છે એમનો સપોર્ટ લઈને એ વિકાસ પામે તો એમને વેલા કહેવામાં આવે. એમને શું કહેવાય? વેલા કહેવાય. જેમ કે ચીભડાનો વેલો, એ બાવળ કે કોઈ વૃક્ષનો સપોર્ટ લઈને એમાં વિકાસ પામે. અહીંયા જુઓ, આ જે વનસ્પતિ છે એ જુઓ, એમનો વિકાસ કઈ રીતે થયો છે? એમને સપોર્ટ લીધો છે દિવાલનો. અહીંયા જો એમને સપોર્ટ લીધો છે તો એમને વેલા કહેવાય. ચાલો વધારે વેલાનો હું તમને પરિચય બતાવું. જો આ વેલા છે, આ દિવાલનો એમને સપોર્ટ લીધો છે. જો જો આ શું છે? વેલા. એ પોતાની રીતે આધાર નથી લઈ શકતા, બરાબર છે, એટલે એમને અન્યના સપોર્ટની જરૂર પડે. આ વેલા છે. જો વેલ જેને કહીએ ને આપણે, જો કેટલી બધી લાંબી છે, અને એ આ દિવાલનો સપોર્ટ લે અને એમના ઉપર એ વિકાસ પામે છે. આ વેલાઓ છે, બરાબર, જેને લતા પણ કહીએ આપણે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિની અંદર એ વનસ્પતિના આપણે ભાગો જોયા, એ વનસ્પતિના પ્રકારો વિશે જાણકારી મેળવી, અને અહીંયા આપણે એમને વિસ્તારથી હવે સમજીએ. સૌપ્રથમ તો વનસ્પતિના ભાગો એ કયા કયા હોઈ શકે? અહીંયા હું તમને એક વૃક્ષ વનસ્પતિ દોરીને બતાવીશ વિદ્યાર્થી. અહીંયા આપણે આ જે આ વનસ્પતિ બે અહીંયા દોરી છે, એમાં વિદ્યાર્થી મિત્રો તમે એમના વિવિધ ભાગો છે એમને ઓળખી શકો છો ખરા? આ વનસ્પતિના જુદા જુદા ભાગો. તો કે આપણે હમણાં જ પરિચય મેળવ્યો છે કે ભાઈ વનસ્પતિના જે જુદા જુદા ભાગો છે એમની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે આ જે શરૂઆતના જે ભાગો છે ને, એ જો વનસ્પતિ શેના ઉપર જકડાયેલી છે? તો કે આ જમીન ઉપર. અને એ શેના દ્વારા જકડાય છે? જો આ મૂળ છે. આ જો આ જે આ તમને આ જે રેસા જેવું દેખાય છે ને, એ શું છે? મૂળ. આ શું છે? મૂળ. પછી આખી વનસ્પતિને આધાર કોણ આપે છે? આધાર આપે છે એટલે શું કહેવાય? તો કે એને પ્રકાંડ કહેવાય. પછી આ જે પ્રકાંડમાંથી જે નાના નાના પ્રકાંડ જેવા ભાગ નીકળ્યા છે, જો એમને આપણે શું કહીએ? ડાળીઓ કહીએ વિદ્યાર્થી મિત્રો. એમને આપણે શું કહીએ? ડાળીઓ.
ડાળીઓ છે. પછી તો કે આ પર્ણો છે. અહીંયા જે દોર્યા છે આ પર્ણો છે. સમજાય છે? પછી આ જો આખો આ ભાગ તમે જોવો છે એમને પુષ્પ કહેવાય. પુષ્પ. તો વનસ્પતિના કેટલા ભાગો પડ્યા તમે જોવો છે. સૌપ્રથમ મૂળ, પછી પ્રકાંડ, ડાળીઓ, પર્ણો અને પુષ્પ. આ વનસ્પતિના ભાગો છે. ખાસ યાદ રાખજો. બરાબર? વનસ્પતિના ભાગો કયા કયા છે? મૂળ, પ્રકાંડ, ડાળીઓ, પર્ણો અને પુષ્પ. આ ઉપરાંત કેટલીક વનસ્પતિ છે એમને આ પુષ્પ પછી ફળ આવતા હોય છે. પુષ્પ પછી ફળ આવે અને એને આપણે ખાઈએ છીએ. આંબો હોય તો એમને મૂળ હોય, પ્રકાંડ હોય, ડાળીઓ હોય, પર્ણો હોય, પછી આમ્ર મંજરી આવે, પછી એટલે કે પુષ્પ, અને પુષ્પ પછી એમને કેરી આવે. તો એ પણ એમનો એક ભાગ છે. ફળ અને પુષ્પ આપણે અહીંયા કરી શકીએ. અહીંયા ફળને પણ લખી શકીએ આપણે સાથે. પુષ્પ, ફળ. તો આ વનસ્પતિના ભાગો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે વનસ્પતિ છે એ કેટલા પ્રકારની હોય? આમને આપણે છોડ કહી શકીએ, ક્ષુપ કહી શકીએ, કે ઝાડ કહી શકીએ, વૃક્ષ કહી શકીએ, શું કહી શકીએ આપણે? તો ચાલો એમના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિના જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરવાનો છે. આપણા પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે છોડ, ક્ષુપ અને વૃક્ષ એમનો આપણે અભ્યાસ કરવો છે. તો આપણે કોને છોડ કહી શકશું, કોને ક્ષુપ કહીશું, કે કોને વૃક્ષ કહીશું? બરાબર? તો એના માટે મેં અહીંયા જો એક સરસ મજાનું કોષ્ટક તમને બતાવ્યું છે. અહીંયા આપણે વનસ્પતિનું નામ લખવાના છે. આ વનસ્પતિની ઊંચાઈ કેટલી છે, એમાં એમનું પ્રકાંડ લીલું છે, કુમળું છે, જાડું છે કે સખત છે એ આપણે જોવાના છીએ. સાથે સાથે એમાં જે ડાળીઓ છે ક્યાંથી ઉદ્ભવે છે એ પણ આપણે લખીશું. અને અંતમાં આ બધી જ બાબતો જ્યારે આપણે લખીએ તો આપણે એ છોડ છે, વૃક્ષ છે કે પછી ક્ષુપ છે એ આપણે કહી શકીએ. એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે છોડ કોને કહેવાય, વૃક્ષ કોને કહેવાય અને ક્ષુપ કોને કહેવાય. તો આપણે અહીંયા કેટલીક વનસ્પતિ લેવાના છીએ. અહીંયા આપણે વનસ્પતિમાં પહેલા શાકભાજી જેવી કોઈ વનસ્પતિ લઈએ તો આપણે અહીંયા લઈશું. અહીંયા આપણે સૌપ્રથમ ટમેટા, આંબો, આપણે વડ જોયો તો વડ પણ અહીંયા લઈ શકીએ. લીંબુ, લીમડો, ગુલાબ, તુલસી. બરાબર? એટલા વનસ્પતિ આપણે અહીંયા લીધી છે, એટલા પ્રકારની. બરાબર? હવે આના પ્રકાર જાણવા છે આપણે. આમાંથી કોણ છોડ છે, કોણ ક્ષુપ છે અને કોણ વૃક્ષ છે. બરાબર? તો સૌપ્રથમ આપણે અહીંયા આ જે પહેલું લઈએ ટમેટા. એમની ઊંચાઈ કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? ટમેટાની ઊંચાઈ કેટલી હોય? આપણી સાઈઝને લક્ષમાં રાખો. ટમેટાનું વૃક્ષ જે છે એમની તો સૌપ્રથમ આપણે અહીંયા જે આ વનસ્પતિઓના નામ લખ્યા છે અને આ વનસ્પતિ એમાંથી કોણ ક્ષુપ છે, કોણ છોડ છે અને કોણ વૃક્ષ છે એ આપણે તપાસવું છે. તો એમની અહીંયા જે ખાસિયતો છે એ આપણે ખાના ભરી દઈએ તો આપોઆપ આપણને ખ્યાલ આવી જશે. એમાંથી સૌપ્રથમ આપણે ટમેટા લઈએ તો ટમેટાની ઊંચાઈ કેટલી હોય? ટમેટા નામની જે વનસ્પતિ છે એમની ઊંચાઈ કેટલી હોય? એના માટે આપણે એક માપ નક્કી કરી નાખીએ. આપણી કરતા નાનું, આપણી જેટલું અથવા આપણથી પણ ઘણું બધું ઊંચું. ખ્યાલ આવે છે? અથવા આપણી આજુબાજુનું હોય, આપણી કરતા નાનું હોય અને આપણથી ઘણું બધું ઊંચું હોય એવા આપણે પ્રકાર પાડી દઈએ. બરાબર? તો અહીંયા આપણે લખીએ ટમેટા એ મારા કરતા કેવા હોય છે? નીચા. મારા કરતા કેવા હોય છે? નીચા હોય છે. અને એનું પ્રકાંડ કેવું હોય? લીલું હોય, સૂકું હોય, કેવું હોય? તો આપણે અહીંયા યસ કરીશું. હા,
એનું પ્રકાંડ છે એ કેવું હોય છે? લીલું હોય. કુમળું હોય તો કે હા, ટમેટાનું જે વનસ્પતિ છે એનું પ્રકાંડ તમે આમ જરાક અમથા પણ વાળો તો પણ તરત જ વળી જતા હોય છે. એટલે એમનું પ્રકાંડ કેવું છે? અહીંયા એમનું પ્રકાંડ કેવું છે? તો કે કુમળું છે. એનું પ્રકાંડ જાડું હોય, એમનું પ્રકાંડ આમ બધ ભરો તો ભરાઈ જાય? તો કે હા, એમનું પ્રકાંડ તો એકદમ આવું પતલું હોય, પકડી શકીએ હાથ વડે. એટલે એ જાડું નથી. સખત હોય તો કે ના, સખત પણ ન હોય, અને ઝડપથી આપણે વાળી પણ શકીએ છીએ, એટલે સખત પણ નથી હોતું. એટલે એ ખાનું આપણે ખાલી જ રાખીએ. હવે એ જે પ્રકાંડને આધાર પાસેથી એમની ડાળીઓ નીકળેલી હોય, ક્યાંથી નીકળેલી હોય વિદ્યાર્થી મિત્રો? એમની ડાળીઓ ક્યાંથી નીકળેલી હોય? તો કે એમને ડાળીઓની સંખ્યા છે ને એ ખૂબ જ ઓછી હોય. હા, ટમેટાની એની ડાળીઓની સંખ્યા ઓછી હોય, એટલે આપણે એમાં ડાળીઓ નીકળતી જ નથી એમ પણ નહીં કહીએ, ઊંચાઈ હોય એમ પણ નહીં કહીએ, એમની સંખ્યા જ ઓછી હોય છે. તો આ વનસ્પતિનો કયો પ્રકાર થયો? છોડ. એમને કયો પ્રકાર કહેવાય? છોડ. કારણ કે એમનું પ્રકાંડ એક તો આપણી કરતા નીચું હોવું જોઈએ. એમની આખી સાઈઝ જે છે એ આપણી કરતા નીચી હોવી જોઈએ. તો કે છે છોડની આપણે એમના લક્ષણો કયા હોય? તો કે આપણી કરતા એ નીચા હોવા જોઈએ, એનું પ્રકાંડ લીલું હોવું જોઈએ અને કુમળું હોવું જોઈએ. એમાં ડાળીઓની સંખ્યા છે એ ખૂબ ઓછી હોવી જોઈએ. એટલે ડાળી ક્યાંથી ઉદ્ભવે એ પ્રશ્ન જ ન થાય. એટલે તો એને શું કહીએ આપણે? છોડ. હવે આંબાની વાત કરીએ. આંબો જે છે એમની ઊંચાઈ કેટલી હોય છે? આંબો છે એની ઊંચાઈ કેટલી હોય? આંબાની ઊંચાઈ આપણી કરતા ઘણી બધી વધારે હોય. આંબાની ઊંચાઈ મારા કરતા ઘણી વધારે. એમની ઊંચાઈ કેટલી હોય છે? મારા કરતા પણ ઘણી બધી વધારે હોય. બરાબર? એટલે પછી એમનું પ્રકાંડ લીલું હોય? ના, ન હોય. એમનું પ્રકાંડ છે કથ્થઈ રંગનું થઈ ગયું હોય છે. એટલે આપણે એમાં નહીં કઈ લખીએ. એમનું પ્રકાંડ કુમળું પણ ન હોય. આંબાનું જે વનસ્પતિ હોય એને તમે આમ વાળી શકો આખું? આમ એમનું જે મોટું જેને આપણે થડ કહીએ એને આમ વાળી શકો? નથી વાળી શકતા. એના ઉપર તો આપણે ચડી શકીએ છીએ. આંબાના વૃક્ષ ઉપર તમે ચડીને કેરી પણ પાડી શકો. બરાબર? એનું પ્રકાંડ જાડું હોય વિદ્યાર્થી મિત્રો. પછી સખત પણ હોય. એમનું પ્રકાંડ સખત પણ હોય. આંબાનું જે પ્રકાંડ છે એ જાડું હોય, સખત હોય. પછી એમાં જે ડાળીઓ છે ક્યાંથી નીકળે? પ્રકાંડનો જે આધાર હોય, આમ આધાર પ્રકાંડ જેને કહીએ ત્યાંથી જ નીકળે છે? તો કે ના, જે પ્રકાંડ હોય ને એમની ઉપર ઊંચાઈથી નીકળે છે. પ્રકાંડ પર ઊંચાઈથી એમની ડાળીઓ છે નીકળે છે. એટલે અહીંયા આપણે યશ કરીશું. બરાબર? તો આને શું કહેવાય? વૃક્ષ. આ વૃક્ષના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આંબો છે કેવો છે? વૃક્ષ છે. પછી લીંબુ જે છે એની ઊંચાઈ કેટલી છે? આપણે વિડીયોમાં જોયું કે ભાઈ મારી કરતા છે સહેજ મોટું હતું લીંબુનું ઝાડ, વધારે મોટું થઈ ગયેલું હતું, એટલે મારા કરતા સહેજ વધારે ઊંચું હતું. મારા કરતા સહેજ ઊંચું. બરાબર? સહેજ ઊંચું, થોડું ફૂટ 2 ફૂટ જેટલું. તો પછીની જો વાત કરીએ, અહીંયા એમનું જે લીંબુનું પ્રકાંડ છે એ લીલું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે ના, એ તો કથ્થઈ રંગનું થઈ ગયેલું હતું. એમનું પ્રકાંડ કુમળું હતું. એમના પ્રકાંડને આપણે વાળી શકતા હતા? તો કે ના, એમના પ્રકાંડને પણ વાળી ન શકાય, કુમળું પ્રકાંડ ન કરી શકાય. પછી એમનું પ્રકાંડ જાડું હતું. આમ બથમાં આમ લઈએ લીંબુનું જે વનસ્પતિ છે એને આમ બથમાં ભરી હોય તો આવી જતી હતી? તો કે હા, આવી જતી હતી. એટલે આપણે એનો જાડામાં પણ કાંઈ જ નહીં લખીએ. પછી એ સખત હતું? તો કે હા, લીંબુનું જે પ્રકાંડ હતું ને એ સખત તો હતું. એને આપણે આમ વાળીએ તો તૂટી જાય એટલું સખત હતું. અને એ પ્રકાંડની જે ડાળીઓ છે એ ક્યાંથી નીકળેલી હતી? તો કે આધાર પાસેથી. પ્રકાંડનો જે આધાર છે ત્યાંથી નીકળેલી હતી. બહુ ઊંચાઈએ એમની ડાળીઓ નહોતી. મારી સાથે જ બધી ડાળીઓ તમે આમ જોઈ શકતા હતા. એટલે આ ઊંચાઈએ નહીં તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને આપણે શ્રુપ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. એમને આપણે શું કહીએ છીએ? શ્રુપ કહેવાય. તો એમને આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? શ્રુપ. સમજાય છે? એમને આપણે શ્રુપ કહી શકીએ. તો અહીંયા જો ત્રણેય પ્રકારની વસ્તુ થઈ ગઈ છે. હવે લીમડાની વાત કરીએ. લીમડો છે
કેવો હોય તો કે મારા કરતા તો એમની ઘણી બધી હાઈટ એમની વધારે હોય, ઊંચાઈ વધારે હોય. એટલે આપણે આ લખીશું, મારા કરતા કરતા ઘણી વધારે એમની ઊંચાઈ હોય. આપણી કરતા તો કેટલો બધો લીમડો ઊંચો હોય, એમનું પ્રકાંડ લીલું હોય તો કે ના, એમનું પ્રકાંડથી કઠણ થઈ ગયું હોય, કુમળું પણ ન હોય, એમનું પ્રકાંડ જાડું હોય. વિદ્યાર્થી મિત્રો, આમ બથમાં ભરો તો પણ ન આવે એવું પ્રકાંડ હોય અમુક લીમડાનું, તો પણ એ પ્રકાંડ જાડું હોય ટૂંકમાં, બરાબર. પછી સખત પણ હોય, એમના પ્રકાંડને લીમડાને આમ વાળી ન શકીએ આપણે. આમ મોટો લીમડો હોય અને વાળી શકીએ? ન વાળી શકીએ. પછી એની ડાળીઓથી ક્યાંથી નીકળેલી હોય? તો કે ઊંચાઈથી નીકળેલી હોય, આધાર પાસેથી નહીં. આમ શરૂઆતથી જ એમની ડાળીઓ ન નીકળે. આમ તમે લીમડાના વૃક્ષ ઉપર ચડો પછી ડાળીઓ આવે, તો એ ઊંચાઈથી હોય એમની ડાળીઓ. તો એને શું કહેવાય? આ કયા લક્ષણો છે? આ વૃક્ષના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો. પછી ગુલાબની વાત કરીએ. અહીં જો ગુલાબ, આપણે ગુલાબનો છોડ મેં તમને વિડીયોમાં બતાવ્યો હતો. એમના લક્ષણો કેવા છે? ગુલાબ, એમના લક્ષણોમાં જોઈએ તો એ મારા કરતા નીચા, ઊંચાઈ એમની કેવી છે? મારી કરતા એમની ઊંચાઈ છે એ નીચી છે, અથવા વધીને મારી જેટલી હોય. એનાથી વધારે કઈ એ ઊંચા ન થાય, બરાબર. ગુલાબ. પછી એમનું પ્રકાંડ કેવું છે તો કે લીલું છે. એ પણ આપણે જોયું હતું. કુમળું પણ છે, એને વાળી શકીએ છે. એનું પ્રકાંડ જાડું નથી, સખત નથી. પછી એની જે ડાળીઓ છે એ એમની, એ ગુલાબની ડાળીઓ સીધી નીચેથી જ એમની ડાળીઓ નીકળે છે. કોઈ આમ ઉપર આવીને પછી ત્યાંથી ડાળીઓ છૂટી પડે એવું હોતું નથી એમાં. એટલે આપણે એમાં કશું જ લખતા નથી. તો એ કેવો છે? છોડ છે વિદ્યાર્થી મિત્રો, છોડ. જો પછી તુલસી, આપણે તુલસીની વાત કરીએ. તુલસીનો છોડ જોયો છે તમે? ચાલો હું તમને હમણાં તુલસીનો છોડ બતાવું. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, હું આ તુલસીનો છોડ લાવ્યો છું કુંડા સાથે. જો આ તુલસીનો છોડ. અને છોડ કેમ કહેવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો આ જે તુલસી છે એમાં એમના લક્ષણોમાં આપણે જોઈએ તો એમની ઊંચાઈ કેટલી છે? કુંડા સાથે મારી જેટલી ઊંચાઈ થઈ, વધી. પણ મારી કરતા એમની ઊંચાઈ કેવી છે? મારી કરતા એમની ઊંચાઈ કેવી છે? નીચી છે. આપણે અહીં લખીએ, મારા કરતા નીચા. પછી એનું પ્રકાંડ કેવું છે? લીલું છે, સૂકું છે, કેવું છે? આનું પ્રકાંડ જુઓ તમે. આનું પ્રકાંડ લીલું છે વિદ્યાર્થી મિત્રો, એનું પ્રકાંડ લીલું છે. આ તો સુકાઈ ગયા છે ઘણા સમયથી જે છે, એટલે તમને કદાચ બ્રાઉન દેખાતા છે. બાકી એમનું પ્રકાંડ કેવું છે? તુલસીનું કેવું છે? એમનું પ્રકાંડ જે છે એ લીલું છે. એટલે આપણે અહીં લખી શકીએ લીલું છે. પછી પ્રકાંડ કુમળું પણ છે જો, અને આપણે વાળી શકીએ છીએ. પ્રકાંડને વાળી શકીએ એટલે કુમળું પણ છે. એનું પ્રકાંડ જાડું છે, આમ બથમાં આવી જાય તો કે હા આવી જાય છે. એટલે જાડું નથી, સખત પણ નથી. અને આ બધી બાબતો આપણે ભરવાની કાંઈ જરૂર નથી એમાં. તો એ શું છે? છોડ. અહીંયા એમના છોડના લક્ષણો છે. તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જે વનસ્પતિ લીધી એમને આપણે છોડ, વૃક્ષ, શુક, છોડ એ રીતે આપણે એમને વિભાજિત કરી. અને અહીંયા આના ઉપરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિને છોડ, શ્રુપ, વૃક્ષ એમ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આ આપણો નિષ્કર્ષ છે. વનસ્પતિને આપણે કયા કયા ભાગમાં વિભાજિત કરી શકીએ આપણે લખીએ છીએ. આના ઉપરથી શું લખી શકીએ આપણે? તારણ શું લખી શકીએ? તો આના ઉપરથી આપણે શું નિષ્કર્ષ કાઢ્યો વિદ્યાર્થી મિત્રો એ આપણે જોવું છે. આપણે જે નિષ્કર્ષ કાઢ્યો છે એ આપણે જોવું છે. વનસ્પતિને આપણે 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ.
કયા 3 પ્રકાર વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલું છે છોડ, બીજું છે શ્રુપ, બરાબર છે? પહેલું છોડ, શ્રુપ અને વૃક્ષ. હવે એમાં જે આપણે છોડ હોય તો છોડને આપણે શું કહીએ છીએ? તો હવે આની અંદર આપણે અલગ અલગ ઉદાહરણો આપણે અહીં લખી નાખવા છે. સાથે સાથે તમારી સ્વાધ્યાય પોથી છે ને એમાં જો વર્ગીકૃત કરેલું છે, તો એ વર્ગીકરણ હું તમને અહીંયા લખાવીશ. કારણ કે તમારી સ્વાધ્યાય પોથીની અંદર એમના નામ પણ લખ્યા છે કે અલગ અલગ વનસ્પતિ અહીંયા આપી છે, એમને છોડ, શ્રુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરો. જુઓ અહીંયા આપ્યું છે. આ વર્ગીકૃત તમને લખવામાં સરળ પડશે વિદ્યાર્થી મિત્રો, એટલે એ તમે અહીંયા લખી લેજો. બરાબર? અહીંયા જુઓ છોડમાં કોણ કોણ સમાવેશ થાય? કે તુલસી, પછી ગુલાબ, તુલસી, મકાઈ, ગલગોટો જેને કહીએ આપણે, પછી બાજરી, આ બધા છોડ છે વિદ્યાર્થી મિત્રો. બારમાસી લખો તમે સાથે. પછી શ્રુપની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો કે જાસૂદ, જામફળી, કરેણ, આ ઉપરાંત મહેંદી, દાડમ, સીતાફળ, ચીકુ, આ બધા લખી શકીએ આપણે શ્રુપની અંદર. પછી વૃક્ષની અંદર કોનો સમાવેશ થશે વિદ્યાર્થી મિત્રો? વૃક્ષની અંદર તો પછી તમે કલ્પના જ ન કરી શકો. જેની ઉપર ચડી શકો ને તમે, ચડો ને, એ બધા વૃક્ષમાં આવે. સિમ્પલ વ્યાખ્યા. એમાં લીમડો, એ આપણે જોયું, લીમડો, પછી વડ, આંબો, આ બધા આવે એમાં. પછી આસોપાલવ, બાવળ, પીપળો, બાવળ, આસોપાલવ. બરાબર? આમાં ઘણા બધા તમે લખી શકશો. તો આ રીતે આપણે છોડ, શ્રુપ અને વૃક્ષ, એ રીતે આપણે આ વનસ્પતિને વર્ગીકૃત કરી 3 પ્રકારે. બરાબર? કયા કયા 3 પ્રકાર? તો કે છોડ, શ્રુપ અને વૃક્ષ. અને અહીંયા વૃક્ષ એટલે આપણે એને ઝાડ પણ કહીએ છીએ. બરાબર? વૃક્ષને આપણે ઝાડ પણ કહીએ. તો આ રીતે આપણે એમને વર્ગીકૃત કર્યા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમની વ્યાખ્યાઓ લખી લેવી છે. છોડ કોને કહેવાય, શ્રુપ કોને કહેવાય, બરાબર? એટલે આપણને ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ છોડ, શ્રુપ અને વૃક્ષની વ્યાખ્યા પણ લખવી જોઈએ. તો આપણે લખીએ. આ છોડ કોને કહેવાય? તો કે ઓછી ઊંચાઈ ધરાવતી અને જેનું પ્રકાંડ લીલું અને કુમળું હોય તેવી વનસ્પતિ. સમજાય છે? ઓછી ઊંચાઈ ધરાવતી હોય અને જેનું પ્રકાંડ લીલું હોય, કુમળું હોય, એવી વનસ્પતિને આપણે છોડ કહીએ. પછી શ્રુપ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે 4 થી 6 ફૂટની ઊંચાઈ ધરાવતી હોય એવી વનસ્પતિને આપણે સામાન્ય રીતે શ્રુપ કહી શકીએ. 4 થી 6 ફૂટની ઊંચાઈ ધરાવતી વનસ્પતિ ને આપણે શું કહી શકીએ? શ્રુપ કહી શકીએ. પછી વૃક્ષ કોને કહેવાય? વધુ ઊંચાઈ ધરાવતી મજબૂત અને
અને જાડું કથ્થઈ પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, બરાબર, એને આપણે વૃક્ષ કહી શકીએ. વધુ ઊંચાઈ ધરાવતી, મજબૂત અને જાડું કથ્થઈ પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, જેને આપણે વૃક્ષ કહી શકીએ. તો આ હતી આપણી છોડ, શુક અને વૃક્ષની માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આજનું હોમવર્ક નોટ કરવાનું છે, જેમાં તમારે આ જે સ્વાધ્યાય પોથી છે એમાં 10મો પ્રશ્ન, એનું પહેલું, નીચેનો વનસ્પતિનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરો, એ સંપૂર્ણપણે લખી લેવાનું છે, બરાબર. સાથે સાથે તમારે અહીંયા આ જે મેં લખાયું છે એને સાયન્સની બુકમાં લખી લ્યો, અને મને શું મોકલવાનું છે એ પણ નોટ કરી લ્યો. તમારે હોમવર્કમાં મને શું મોકલવાનું છે, તો કે તમારે કોઈ પણ છોડ, ક્ષુપ કે વૃક્ષ પાસે જઈ અને એમની સાથેની સેલ્ફી તમારે મને મોકલવાની છે. ખ્યાલ આવે છે? તમારું હોમવર્કમાં શું આપું છું તમને હું, કે તમારે અહીંયા જે મેં છોડ, ક્ષુપ કે વૃક્ષ, આમાંથી કોઈ પણ જે વનસ્પતિ હોય એમની પાસે તમારે સેલ્ફી પાડી અને એ મને મોકલવાની છે, અને મને નીચે લખીને બતાવવાનું છે સેલ્ફીમાં કે આ છોડ છે, આ વૃક્ષ છે કે પછી ક્ષુપ છે, બરાબર. એમની ઓળખ મને બતાવવાની છે. જે વનસ્પતિ સાથે તમે સેલ્ફી લ્યો છો એમની ઓળખ મને તમારે અહીંયા બતાવવાની છે, એમનું નામ લખવાનું વનસ્પતિનું, અને એ ક્ષુપ છે, છોડ છે કે વૃક્ષ છે એ તમારે મને કહેવાનું છે. એ તમારું આજનું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઓકે, ચાલો.